तुम्हारा हरि भक्तो no pare,
જાણો એની ચાલના અરે હું તો વત્સ થઈ છું વિના વાલવાજી હો વત્સ થઈ છું વિના વાલવાજી હો ભૈયા નો મારે હારે કોઈ
બોલે સંગમજો તિરસુલ मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री नारायण માવજી ભાઈ મંજીભાઈ માવજી ગોરસિયા એમના સુપુત્ર ના લગ્ન પ્રસંગે જ્યારે આજે ઠાકરથાળી ઉત્સવ રાખવામાં આવ્યો છે વાલા ભક્તજનો, ત્યારે ભગવાન શ્રી નરનારાયણ દેવના આશીર્વાદ લઈ અને આજ જ્યારે આટલા સંતોની ઉપસ્થિતિ રહી છે ત્યારે સર્વપ્રથમ દ્વાલિકા ધ્વનિ કરી અને આપણે સંતોના આગમનને વધાવી લઈશું. આપણી આ દિવ્ય સભામાં ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ આજ ભક્તોના ભાવ પૂરા કરવા માટે જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે વાલા ભક્તજનો, આમ તો આ લગ્નનો પ્રસંગ છે. લગ્ન અને સાધુ સંતો આ બે મેળ ખાય એવી વાત નથી. લગ્નનો પ્રસંગ હોય અને સાધુ સંતોની અહીંયા ઉપસ્થિતિ હોય, આ બે વસ્તુ મેળ ખાતી નથી. પણ છતાંય આજ આપણી આ સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્ય પરંપરા લગ્નના પ્રસંગમાં પણ જ્યારે સત્સંગનો માહોલ હોય એવો દિવ્ય માહોલ આજ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. નહીતર તો એવું છે, શિક્ષાપત્રી ભાષ્યમાં અમુક કલમો એવી લખાયેલી છે કે સાધુ મંગળનું પ્રતીક છે. સાધુના પગલા થવા, સાધુના દર્શન થવા એ આપણા માટે શુભ માનવામાં આવે છે. પણ જ્યારે લગ્નનો પ્રસંગ ચાલતો હોય અને એ વખતે એ લગ્નના પ્રસંગમાં સાધુના પગલા પડવા, સાધુના દર્શન થવાની અશુભ ગણવામાં આવ્યું છે. બોલો. અને ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે, સાંભળવા પણ મળ્યું છે કે લગ્નના પ્રસંગમાં જો સાધુ આશીર્વાદ દેવા જાય તો એ લગ્નમાં ભંગાણ પડે એવા પ્રસંગો પણ બન્યા છે. તોય છતાંય આજે લગ્નની સુપુત્રના લગ્ન પ્રસંગે જ્યારે આજે ઠાકરથાળી ઉત્સવ રાખવામાં આવ્યો છે ત્યારે વાલા ભક્તજનો, આ કઈ લગ્નનો પ્રસંગ નથી, પણ આજ આશીર્વાદ મેળવવા માટેનો, લગ્ન પૂર્વેનો અથવા તો લગ્ન પછી નવા જે સંસારમાં જોડાઈ રહ્યા છે એવા જોડલાઓને આશીર્વાદ આપવા માટે, ગ્રામજનોને આશીર્વાદ આપવા માટે જ્યારે અહીંયા સંતો પધાર્યા છે ત્યારે વાલા ભક્તજનો, એ અશુભ નહીં, અમંગળ નહીં, પણ એ મંગળનું પ્રતીક બની જતું હોય એટલે આજ આપણને સંતો આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. લગ્ન પાણીમાં જોડાઈ રહેલા નવતર જીવોને એ લગ્ન જીવનમાં સુખી રહે, એમનો સંસાર હર્યો ભર્યો રહે એવા આશીર્વાદ આપવા માટે જ્યારે સંતો અહીં પધાર્યા છે ત્યારે વાલા ભક્તજનો, જેમનો આ પ્રસંગ છે એમને હરખ હોય કે આજ અમારા સુપુત્રને
અમારા પરિવારને ધન્ય ભાગી બનાવવા માટે જ્યારે આટલા સંતોની ઉપસ્થિતિ હોય ને ત્યારે સર્વપ્રથમ આપણે એક એવું કાર્ય કરી લેવું જોઈએ, જ્યારે સંત આંગણે પધારે, કોઈ વડીલ આપણે આંગણે પધારે અને અણતેડ્યા જ્યારે સંતો આપણે અહીંયા પધાર્યા હોય ત્યારે આપણને સંતોનું ભાવ પૂજન કરવું જોઈએ. ત્યારે હું આવું જ કરીશ. મનજીભાઈ માવજી ગોરસિયા, એમના સુપુત્ર સુનિલભાઈ મનજી ગોરસિયા જેમના લગ્ન છે, એ બંને પિતા અને પુત્રને કહીશ કે આવો પધારો. સર્વપ્રથમ આપણે આ પ્રસંગે સંતો જ્યારે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે વસ્ત્રદાન કરી અને સંતોને શાલ ઓઢાડી, અત્યારે ઋતુ પ્રમાણે જે વસ્ત્રો ઓઢાડી અને યજમાન પરિવાર સંતોનું ભાવ. પૂજ્ય વિશ્વવલ્લભ સ્વામી પધાર્યા છે, કોઠારી સ્વામી શ્રીજી નંદન સ્વામી પધાર્યા છે, દિવ્ય પ્રસાદ સ્વામી પધાર્યા છે. વાલા ભક્તજનો, અંજાર મંદિરેથી પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી પરમેશ્વર સ્વરૂપ સ્વામી, પૂજ્ય કૃષ્ણ ચરણદાસજી સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી સૌનક મુનિદાસજી સ્વામી સંતો પધાર્યા છે. અને જેમના આજે લગ્ન છે અને જેમને દાસજી સ્વામી પધાર્યા છે. વાલા ભક્તજનો, શ્રી નરનારાયણ દેવના આશીર્વાદ લઈ અને જ્યારે પૂજારી મંડળમાંથી પૂજ્ય ડોક્ટર સ્વામી સત્યપ્રસાદ દાસજી સ્વામી ઉપસ્થિત છે, પૂજ્ય ઘનશ્યામ પ્રસાદ સ્વામી ઉપસ્થિત છે, શાસ્ત્રી સ્વામી શ્રીરંગદાસજી સ્વામી, પૂજ્ય સંતદાસજી સ્વામી, વાસુદેવ પ્રિય સ્વામી, પૂજ્ય પતિત પાવન સ્વામી, પ્રેમ વિહારી સ્વામી કોઠારી સ્વામી, કુંજ વિહારી સ્વામી, વિવેક મુનિ સ્વામી અને જ્ઞાન પ્રિય સ્વામી ભુજ મંદિરેથી પધાર્યા છે. વાલા ભક્તજનો, પ્રસાદી મંદિરેથી કોઠારી હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય ભક્તિ પ્રસાદ સ્વામી પધાર્યા છે. અને વાલા ભક્તજનો, મનજીભાઈના ગુરુ સ્થાને રહી અને જીવનમાં જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય અને જીવનમાં ક્યારેક પ્રશ્નો મૂંઝવે ત્યારે દરેક પ્રશ્નના હલ જેને જીવનમાં આપ્યા છે એવા માનુકવા ગુરુકુલના સંચાલક, ભુજ મંદિરના જે નીલકંઠ દાસજી વગેરે સંતો અહીં ઉપસ્થિત છે. વાલા ભક્તજનો, સર્વે સંતોના આગમનને ભાવ પૂજા. ભુજ શ્રી નરનારાયણ દેવનો રાજીપો, નરનારાયણ દેવનો પ્રસાદીની પુષ્પમાળા, શ્રી નરનારાયણ દેવને પ્રસાદીભૂત થયેલી શાલ અને ઠાકોરજીનો પ્રસાદ બંને એ પિતા અને પુત્રને અર્પણ કરી રહ્યા છે. વાલા ભક્તજનો, માંડવીથી પણ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી પૂજ્ય પ્રસાદી અને પુષ્પમાળા અને આશીર્વાદ પ્રદાન કરશે. તો યજમાન પરિવાર આવી જાય. આવો. જમાઈ શ્રી પ્રવીણભાઈ વાલજી હિરાણી, એમને પણ સંતો આશીર્વાદની પુષ્પમાળા પહેરાવશે. દીપકભાઈ હિરજી વાઘાણી, એમના વતી જીગર અને અભય બંને સુપુત્રો પધારશે. કાકા નાનજીભાઈ રત્ના ગોરસિયા, એમને પણ સંતો આશીર્વાદની પુષ્પમાળા પહેરાવશે. અને સુનિલભાઈના સસરા એવા હિરજીભાઈ કેશરા વાઘાણી, એ પણ સંતો પાસે પધારશે. સંતો એમને પણ આશીર્વાદ. ભૂપતભાઈ શિવજી વેકરિયા પધારજો. અને પૂજારી ધનજીભાઈ અર્જણ ભંડેરી, આ અંજાર મંદિરેથી અમારા સુનિલભાઈના ગુરુ સ્થાને રહી અને એમને હર સંતો પેરામણી પ્રસાદ લાવ્યા છે. તો એ પેરામણી પ્રસાદ સર્વપ્રથમ લક્ષ્મી પ્રસાદ સ્વામી, પૂજ્ય વિશ્વવલ્લભ સ્વામી, શ્રીજીનંદન સ્વામી એ પણ પેરામણી પ્રસાદ અર્પણ કરશે. સાથે સાથે અંજાર મંદિર હૃદયમાં રમી રહે એવું સરસ મજાનું બાલુડા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ જ્યારે અંજાર મંદિરેથી પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી અને પૂજ્ય પરમેશ્વર સ્વામી અને અમારા કૃષ્ણ ચરણ સ્વામી લાવ્યા છે. ભલા ભક્તજનો, આ પેરામણી પ્રસાદ અને ઠાકોરજીની ભેટ અર્પણ થઈ રહી છે. આપણે સંતોના આશીર્વાદ તરફ જઈએ. સુંદર મજાનો માહોલ છે. અને આજ એનાથી મોટી વાત મનજીભાઈ, આજે તમને ખાનગી વાત કહી દે. અમે સંતો, આ સુનિલભાઈ છે ને, એના એક ભાઈ ભૂકંપમાં ધામમાં ગયા, નેતારા પંક્તિમાં બેઠા હતો. હા, સાધુની પંક્તિમાં બેસે એવા એના સંસ્કારો છે, એવું એનું જીવન છે. અને સંતોની આજ્ઞાએ આજે ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો છે. કારણ શું? એવા દિવ્ય ભગવાનના ભક્તો, મુક્તો, એ જીવો જે છે ને ભક્તો,
એ મુક્તો પણ ધર્મ અને ભક્તિનું આંગણું શોધે છે, પિતા ધર્મ અને માં ભક્તિની કૂખ શોધે છે. ત્યારે આવા ભક્તો જે હોય, જેના જીવનમાં હૃદયમાં ભગવાન હોય, એવા ભક્ત પરિવારની અંદર ભગવાનના ભક્તો એ પધારે, એના માટેનો એક આ અનુપમ માહોલ છે. અને એના માટે આટલા સંતોની પાવન ઉપસ્થિતિ થઈ છે. આજે બધું તો નથી કહેવું, શું આશીર્વાદ આપીએ, પણ આખી આ સંત સભાને, ઉપસ્થિત તમામ ભક્તોને આપણે આપણો પ્રસંગ સાચવવા માટે આવ્યા છે એમ નહીં, આપણે હૃદયથી આવ્યા છીએ. અને આજે બધા જ સુનિલભાઈ માટે એક જનમંગલનો પાઠ અથવા એક માળા કરીએ. હા, એ આપણી સાચી શુભકામના છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ એમના જીવનમાં એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગ્રસ્થાશ્રમ એ ભગવાનના પ્રાપ્તિ માટેનું મોક્ષનું એક પગથિયું બને, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિમુલ છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. નારાયણ ભગવાન કી. મંજીભાઈ એમના દીકરાના લગ્ન કરાવ્યા, એના પહેલા વિચારતા હતા કે શું કરશું, કે લગ્નમાં બધા પાર્ટી કરે, કે આપણે પાર્ટી નથી કરવી, કે ઠાકરઠારી કરવી છે. ઘણા સંતો આવે અને હરિભક્તો પણ ઘણા બધા આવે અને ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોને રાજી કરવા છે. એટલે આ એક માવજીભાઈનો સાચો ભાવ, મંજીભાઈનો. અને એના પિતાશ્રી માવજી બાપા બહુ ભગત હતા. અમારા ગુરુ દેવકૃષ્ણ સ્વામીને ગુરુ સ્થાને માનતા, મને ખ્યાલ છે. સ્વામી પાસે આવતા અને બહુ નિખાલસ એનું જીવન. તો કેને કે જો કૂવામાં હોય તો અવાડામાં આવે. મંજીભાઈના પિતાના સંસ્કાર હતા એ મંજીભાઈમાં આવ્યા અને એના સંસ્કાર સુનિલભાઈમાં આવ્યા. અને હવે સંતો આગળ આ આશીર્વાદ આપી દીધા, કોઈ મુક્તાત્માઓ આવશે અને એના બાગમાં એ નવા ફૂલ આવશે, એમાં પણ આવા દિવ્ય સંસ્કારો આવશે. ભક્તો, લગ્નમાં ગમે એટલા ખર્ચા કરીએ, પણ લગ્ન પછીના જીવન માટે આ ઠાકરઠારી અને આટલા બધા સંતો, કેટલા બધા સ્થાનથી સંતો આવ્યા. હમણાં ફૂલ સિઝનનો સમય છે, પણ દૂર દૂર સ્થાનથી લક્ષ્મીપ્રસાદ સ્વામી જેવા, માધવ પ્રસાદ સ્વામી જેવા મોટા મોટા સંતો આવ્યા. અને આ એક ગ્રસ્તાશ્રમમાં પહેલા જ શરૂઆતને પગલે આવા મોટા મોટા સંતોના આશીર્વાદ મળ્યા છે. હું બધાએ સંતો વતી આ પરિવારને માટે નરનાળ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે જીવનમાં ખૂબ સુખ, સંપ, એકતા અને મોયેડથી આખો સંસાર ચાલે અને ખૂબ બધા સુખી થાય. અને તમે પણ બધાએ, જેમ સૌનક સ્વામી કીધું કે બધાએ આ નવ દંપતી માટે કંઈક શુભકામનાઓ કરજો. આ એક સુંદર ભાવના સંતે તમને આપી. ભક્તજનો, આ માત્ર આના માટે નહીં, પણ સંતો તમારા સમગ્રના પરિવાર માટે સુખ શાંતિના દિવસો આવે એવી મંગલ પ્રાર્થના કરે છે. કેવું કાંઈ નથી, પણ સુનિલભાઈ જો કે ને કે દોડે ત્યારે બધા સુરવીર હોય, પણ છેડે સુધી પહોંચીને પાછું મંજિલે પહોંચવાનું હોય ને, એટલે હવે ચેલેન્જ આવી છે. સંપીને રહેજો બંને પતિ પત્ની, માતા પિતાની આજ્ઞા માનજો. હવે તમારા 4 માતા પિતા થયા હો. હવે આટલા દિવસ 2 માતા પિતા હતા, હવે તમારા સાસુ સસરા એ માતા પિતા, તમારા માતા પિતા છે, તમારા માતા પિતા, અને તમારા ધર્મપત્ની માટે પણ હવે 4 માતા પિતા થયા. હવે એના માતા પિતાને આદર આપવાનો છે, પણ તમારા માતા પિતાને પણ એટલો જ આદર આપશે. ચારેયની સાથે બેલેન્સ કરીને આખશો તો તમારો સંસાર સારો ચાલશે. હવે તમને મેણા ટોણા આવશે. મમ્મી એમ કહેશે ઘરવાળીનું થઈ ગયું, ઘરવાળી એમ કહેશે માનો થઈ ગયું. આ બધું આવશે. એટલે હવે ઝેરના ઘૂંટડા અમૃત કરીને પીવાની કળા સંતો પાસે શીખી લેજો. અને સંતો એવી પ્રાર્થના કરે કે તમે ગમે એવા ઝેરના ઘૂંટડા સામે આવે પણ અમૃત કરીને પીતા જાઓ, એવું તમને બળ ભગવાન સ્વામિનારાયણ આપે. એટલી મંગલ પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. છે, દીક્ષા છે અને એને નિભાવવાની તૈયારી હોય તો જ સંસારમાં પ્રવેશ કરવો જોઈએ. એવા અંતરના રૂડા આજનો દિવસ મોટા મોટા સંતો આવ્યા ને, અને ઋષિ મુનિઓ ફરીને તપ કરીને આવ્યા હોય. રામચંદ્રજી ભગવાન અને સીતાજી લગ્ન થયા ને મિથિલાપુરીમાં, દેશથી જંગલમાંથી બધા ઋષિ મુનિઓ આવ્યા હતા. આજે અહીંયા કને નવજુગલના જ્યારે દંપતીને લગ્ન થયા ને એના વિશે સંતોને દૂર દૂરથી બોલાવીને બધા આવી ગયા પ્રેમથી. માધવ સ્વામીને કે આ બધા પરમેશ્વર સ્વામી અમે તો અહીંયા હતા. કેટલાક સંતો લંડનથી જેટલા આવ્યા અહીંયાથી ભારત દેશમાં અહીંયાને લગ્ન કરવા માટે છેક આમંત્રણ માન આપી લંડનથી સંતો અહીંયા આવી ગયા. અને ગઈકાલે લગ્ન મોટા પાયે હતા અને તમે બધા આવ્યા હશો. અને સુનિલભાઈએ કીધું કે 8000 માણસો આવ્યા છે અને મોટો લગ્ન કરી નાખ્યો અહીંયા. અને આવડા માણસો તમે ભેગા કરી લગ્નમાં કરી દો અને એમને એમાં સત્સંગનો આવો માહોલ હોય અને જગન થઈ ગયો, લગ્નમાં જગન. આવી રીતના ઉત્સાહમાં જોડાયેલા દંપતી જીવનને ભગવાન કહેવા સુખી રાખે એવી ભગવાનની પ્રાર્થના ચોક્કસ કરીએ. પણ
નાનપણનું જીવન જ્યારે હોય તે વખતે નાનપણમાં ઉછેર્યા હોય, બેઠા હોય તે વખતે આખી અલગ રીત હોય, અને હવે સંસારમાં જોડાયા હોઈએ ને ત્યારે અલગ રીત હોય. ભક્તજનો વિશે શું કહું? અને બધા જ સંતોની પાસે બેસીને સુનિલભાઈનો એક સ્વભાવ છે કે સંતો પાસે બેસવું અને સત્સંગ કરવો, અને જેમ બધાએ કરો છો ને એમ સુનિલભાઈનો પણ આવો એક સ્વભાવ છે ને મિત્રો, એટલે એને સંતો દૂર જવા દેશે નહીં, અને સત્સંગ આવો ને આવો રહે એવી ભગવાનની પ્રાર્થના કરી ભક્તો પૂર્ણ કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન. આ પરિવાર એક એવો છે કે આ પ્રસંગે સામે બેહવું જોઈએ, પણ સાધુની પંક્તિમાં જઈને બેસી ગયા. વાલા ભક્તજનો, આ પરિવારની આ વિશેષતા છે. જુઓ તમે, આખોય પરિવાર સંતના ચરણમાં બેઠો છે, એટલે આખોય આ જે પરિવાર એ સંતના આશીર્વાદથી, એમના માર્ગદર્શનથી ચાલનારો આ પરિવાર છે. આવું જ કરીશ. મારા સુનિલભાઈની એવી ઈચ્છા છે કે મારું બાળપણ મારા પૂજ્ય સંત જીવનદાસજી સ્વામી એમની સાથે વીત્યું છે. બહુ અમને લાડ પ્યાર આપ્યો છે. ત્યારે આ પ્રસંગે પૂજ્ય સંત જીવન સ્વામી બહુ નાની અવસ્થામાં અમને એને બહુ વહાલ આપ્યો છે, પણ આજે જ્યારે લગ્ન જેવો પ્રસંગ છે ત્યારે અંતરના બે બોલ ત્યારે અહીંયા મારા પૂજારી સ્વામી સંત જીવનદાસજી સ્વામી અહીંયા પાઠવે તો પધારશે સંત જીવન સ્વામી. સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રાતસ્મરણ સંતો તેમજ આજે સુનિલભાઈ, મંજી, માવજી, ગોરસિયાના શુભ લગ્નમાં બધા ભેગા થયા, અમને બોલાવ્યા. બહુ આનંદ થયો. ભગવાનને પ્રાર્થના કરીએ સુનિલભાઈ આગળ વધે દિન પ્રતિદિન. આ સુનિલભાઈની ઈચ્છા હતી જ લગ્ન હતી નહીં, ઈચ્છા બિલકુલ. મંજીભાઈએ પ્રસાદી મંદિરમાં મૂક્યા 2 દિવસ માટે અમારી પાસે. મને ફોન કર્યો, મંજીભાઈ સ્વામી તમે લઈ જાઓ મંદિરમાં અને સમજાવો લગ્ન કરે. એક જ દીકરો છે મારો, જો દીકરો છે નહીં તો સાધુ થાય. પણ જોરાય બાપના કહેવાથી, સંતની આજ્ઞાથી સુનિલભાઈ લગ્ન કર્યા. ઈશ્વર સ્વામી ને અમે બધા ભેગા થઈ, બેદી રાખ્યા પ્રસાદી મંદિરમાં, સમજાવ્યા, પછી હા પાડી ભલા લગ્ન હું કરીશ. ને પછી સગાઈ નક્કી થઈ. આ વાત સાચી મંજીભાઈ, આવજીભાઈ. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ સુનિલને ભગવાનમાં, સંતમાં પ્રેમ થાય, આગળ વધે. ગાંધીધામ ગુરુકુળમાં એકદમ વ્યવસ્થિત વિદ્યાર્થી અમારા. કાંઈ પણ સંતો કે કદી ના નહીં, સેવા હોય તો સુનિલભાઈને કહીએ. પૂજારી સુનિલભાઈ ઘણું બધું કર્યું, સંતોને ઘણી બધી સેવા કરીએ. સંતો સુનિલભાઈના ઋણી છે ને સુનિલ અમારો ઋણી છે, કારણ ભણાવ્યો, મોટો કર્યો, આગળ વધાર્યો. ભગવાનને પ્રાર્થના કરીએ હજી પણ આગળ વધે ને સુખી થાય. સચ્ચિદાનંદ સ્વામી કીધું ત્યાગી જ શ્રેષ્ઠ કહેવાય ને. ઘર સંસાર છોડી અને સાધુ થયો હોય તો એ તો શ્રેષ્ઠ જ કહેવાય ને. મહારાજ કે એ તો બિચારો કદાચ મૂંઝાઈને ઘર છોડી અને ત્યાગાશ્રમમાં રહેલો હોય, પણ આ તો આજ્ઞાએ કરીને ગ્રસ્તાશ્રમમાં રહેલો છે ને, એટલે એનો ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ છે. એક વખત હાથ તાળીના નાદથી આપણે સુનિલભાઈને આશીર્વાદ પ્રદાન કરીએ. આવું જ કરીશ. અંજાર શ્રી ઘનશ્યામ મહારાજના આશીર્વાદ લઈ અને પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી અહીં પધાર્યા છે. અંતરના રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી. માધવ પ્રસાદ સ્વામી બહુ મોટા સંત છે અને હરિભક્તોની દરેક ભાવનાઓને પૂર્ણ કરવા માટે પોતાના શરીર સામું નહીં જોઈને પણ મોટેરા સંતો પધાર્યા છે. પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મનિષ્ઠ સંતો, પ્રભુને પ્યારા વાલા ભક્તો, બેના ભાઈઓ, ઘણા ઘણા જય સ્વામિનારાયણ. અરે ભાઈ, જીવવા રવે જીવનું કઈ જીવપનું નવ જાય. એ પુરુષોત્તમ સ્વામી મળે ત્યારે બ્રહ્મારો પથવા. આ લગ્ન શા માટે? ભગવાનને પ્રાપ્તિ કરવા માટે આ લગ્ન છે. એમાં નથી લગ્ન. આ લગ્નના માધ્યમથી ભગવાનના દર્શન થાય. આ લગ્નના માધ્યમથી ભગવાનનું અક્ષરધામ મળે. વિશેષ નહીં કહેતા. આ ધીરા બાપાનો પરિવાર જેવો ભગવાનમાં, સંતમાં નિષ્ઠાવાન છે, એવો ને એવો નિષ્ઠાવાન દિવસો દિવસ વધતો રહે. એટલું કહ્યું મારી વાણીને વીરા બાબુ ઘનશ્યામ મહારાજની જય. ભક્ત
ભક્તિ બની જાય અને બે જણા સંપીને જ્યારે ભગવાનની ભક્તિ કરે ને ત્યારે આને આ સંસાર છે ને એનો મુક્તિનો માર્ગ ખુલી આપતો હોય છે. એવા અંતરના રૂડા આશીર્વાદ પૂજ્ય માધવ પ્રસાદ સ્વામીએ આપ્યા. આવો વાલા ભક્તજનો છે માંડવી વૃંદાવન વિહારી મહારાજના આશીર્વાદ લઈ, બાલુડા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના આશીર્વાદ લઈ અને પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી પધાર્યા છે. આપણે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીના આશીર્વાદ ગ્રહણ કરીશું અને ભલામણ પણ સ્વામી કરે, વડીલ છે એટલે તમને ને અમને બંનેને ભલામણ કરશે આ પ્રસંગે અને અંતરના રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી. ત્યાર પછી જે યજમાન પરિવાર વતી જે ભેટ આવેલી છે એ ભેટ અને આરતી કરી અને આપણે આ પ્રસંગને અહીં પૂરો કરશું. હજી દાંડિયા બાકી છે હો. આ તો કાળી રાસ પૂરો થયો છે, હજી દાંડિયા રાસ બાકી છે. તમને રમવો છે એ પછી વિચારશો. અત્યારે પૂજ્ય સ્વામીના અંતરના રૂડા આશીર્વાદ. જય ભગવાન સ્વામિનારાયણ. બ્રહ્મનિષ્ઠ પૂજનીય વંદનીય સંતો, અખંડ ભગવાનનું ભજન કરનારા સર્વે હરિભક્તો, મંજીભાઈ અને એમના દીકરા સચિનભાઈ, સુનિલભાઈ જેવાના ભક્તજનો, મંજીભાઈનો સંકલ્પ હતો કે મારા દીકરાના લગ્ન થાય. ઘણા બધા સંતોને કહેવા છે. મંજીભાઈ છે માંડવી આવ્યા તમને કહેવા માટે, સામે તમને ગમે એમ કરીને આવવું જ પડશે. ગાંધીધામની સંતો આવ્યા, અંજારથી સંતો આવ્યા, માંડવીથી સંતો આવ્યા, ગુરુકુળમાંથી સંતો આવ્યા, માનપા ગુરુકુળ હોય કે ઠાકોરજીની સેવા કરતા હોય સંતો હોય, આ દેશમાં જેનું મંડળ ફરે છે એ બધા સંતો અહીંયા ઘરે આવ્યા, બધાને આશીર્વાદ દીધા. અને મંજીભાઈએ બધા સંતોની પાસે આશીર્વાદ લીધા. બધા સંતોને પૂજન કર્યું, સાનું ઉઢાડ્યું, બહુ આનંદ થયો, ખૂબ રાજી થયો. કે હું બધાને કહું, સાધુ થવું એ તલવારની ધારે અને લગ્ન કરવા એ તલવારની ધારે હો. સહેલું નથી. સાધુ થવું સહેલું નથી ને લગ્ન કરવા એ સહેલું નથી. સમજ્યા? જો આ સુનિલભાઈ ને છોકરા નામ શું? સુનિલ ને સુનિલના લગ્ન થતા હોય ને તો એનો કીર્તન ગાય, વીરો મારો જગમગ જગમગ ઝળકે. ભાઈ કીર્તન ગાય તે ખેલે. સમજ્યા? એ હસતો આવે. પણ જો બે જણાનું ગાડું હરકું હાલી ગયું તો વાંધો ના આવે ને કોઈ ભૂકા નીકળી પડે. એવું કામ છે, કઠણ કામ છે, સહેલું કામ નથી. જો સાધુ થઈ ગયો હોય ને પછી સાધુ તો ન રાખે તો એ કઠણ કામ છે. તમને ખબર ને પછી લગ્ન કરવું પડે. સાધુ થયા પછી ભાઈ એનો કેવો નથી. ઘણી વખત એવું થાય પછી. સમજ્યા? એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. જો આના લગ્ન થયા એટલે નિર્માની પણ રાખવું જોઈએ. લગ્ન થયા પછી એને ઘરવાળા આવે અને ઘરવાળા એના મા બાપને કહે કે મને સારી જગ્યાએ તમે મારા લગ્ન કરો. મારા સસરા સારા, સાસુ સારા, મારો ધણી બહુ સારો છે, સારો સ્વભાવ એનો સારો હોય. એની ઘરવાળી એના મા બાપને કહે ત્યારે એના મા બાપ બધા રાજી થાય. ઘણાની ઘરવાળી આવે તો એને લગ્ન થાય પછી ઘણાને ઘરવાળીના મા બાપને એમ કે મને આ બળદ હાથે પહેરાવે, બળદ જેવો છે, ઢાંઢા જેવો છે. સમજ્યા? વ્યસનમાં પૂરો હોય, શીશા અંગારોમાં પૂરો હોય ને એ પછી રાજી ન થાય. એ તમે ને અમે સાધુ ત્યાં તો સાધુતા રાખો. હરિભક્તો જોઈને રાજી થાય કે નહીં આ સાધુ બરાબર. ગ્રસ્ત હોય લગ્ન કર્યા પછી જો હવે એના માટે વજન આવી ગયું. એ આડોશી પાડોશી સગા સંબંધીઓ માસી મામા ફુવા બધા રાજી થાય કે નહીં આ લગ્ન કર્યા પછી આખું જીવન એનું ફેરફાર થઈ ગયું. ફેરફાર ઘણાનો લગ્ન કર્યા પછી શું ઘણા લગ્ન કરે ને ત્રીજી મંદિરમાં દર્શન કરવા આવે અને ત્યાં દિવાળીના દિવસે દર્શન કરવા આવે, પછી દર્શન કરવા ના આવે. સમજો? એવું ન રાખો. જોકે આ મંદિરભાઈ તો ભગવાનના ભગત છે, મંદિરના પ્રમુખ છે અને અમારો ઘણી સાથે ઘણી વારીની સાથે બેસવાનો વારો આવેલો. પણ એના દીકરા એવા જ હશે, એવા જ રહેજો. તમારું જીવનથી ને બધા રાજી થાય, હરિભક્તો રાજી થાય, સાસુ સસરા રાજી થાય, બાપુજી રાજી થાય. જો હમણાં અમારા શાસ્ત્રી કીધું કે ઘણી વખત ઘરવાળા આવે ને પછી ઘરવાળાનો થઈ ગયા. સમજ્યા? પછી મા બાપને મૂકી દે એવું ન કરવું. જીવનમાં બહુ ધ્યાન રાખવું. ધ્યાન તમારે અમારે સાધુ થવું એ અઘરું કામ છે, લગ્ન કરવા એ અઘરા કામ છે.
લગ્ન કર્યા પછી લેટ ગો કરતા શીખી લેવું પડે. જતું કરો તો ભલે ને પણ હરકે પાછું. ઘણી જગ્યાએ ખબર ને તમને બહુ અઘરું કામ છે, બહુ કઠણ કામ છે, સહેલું કામ નથી. લગ્ન કરવા બધાને સ્વભાવ ભેગા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું સ્વભાવ તમારા કામ કઠણ છે. વિદ્વાન હોય પણ પ્રકૃતિ સરખું આચરણ કર્યા વિના માણસ રહી ન શકે નહીં. અને સ્વભાવ એ દુઃખ કે બે વસ્તુ દુઃખ આપે, સ્વભાવ ને પ્રકૃતિ. જો સ્વભાવ ચડી ગયો તમને ને અમને, અમે ભુજમાં આવડા બધા સાધુ થઈ માનસામી કરે હાથ જોડીને ઊભા હોય તો કાંઈ દુઃખ હોય? તમારામાં જે બહુ હોય આવું કરે હાથ જોડીને ઊભી હોય, બાપ હોય દીકરો હોય બાપ કરે હાથ જોડીને ઊભો હોય તો કોઈ જાતનું દુઃખ નથી. પણ આજે હાથ જોડવા એ કામ કઠણ છે, સમજ્યા? એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે તમારે અમારે. સુનિલભાઈને તો ઘણા બધા આશીર્વાદ મળી ગયા, ઘણા બધા સંતો ખૂબ એના માટે રાજી થયા. એવું જીવન રાખ્યો તમે કે તમારું જીવન જોઈને મા બાપ રાજી થાય, સાસુ સસરો રાજી થાય, ઘરવાળા રાજી થાય, મમ્મી રાજી થાય. નહીં, મારો દીકરો ગુરિયલ છે એમ. ઘણી વખત તમને ખબર છે ને આમાં કેરી આવે તો આમાં ગમતો જાય ને પછી મીઠો થાય, મીઠો. એમ લગ્ન કર્યા પછી જીવન કેવી રીતે ગાળવું એ રીતે તમને જોઈ લેવું પડે. અમે સાધુ થયા પછી જીવન કેવી રીતે ગાળવું એ બધાને જોવું પડે. ખાલી રમત નથી આ છોકરાને લગ્ન કરવા, એ સાધુ થવું એ રમત નથી. કોઈ ધ્યાન રાખવાનું છે. આવો જોક મળી ગયો તમને ને અમને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણો. બગાસો ખાતા મોઢામાં શાકાનો ગાંગડો આવી ગયો. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરધામના વાસી. લો એ આવો સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંય જોવા નહીં મળે તમને. આવી કથા વાર્તા સાધુ હોય મંદિરો ને આવો જોગ મળ્યો હોય તો રાખી લેવાનું. વિશેષતા આપણે કંઈ કહેવું નથી. તો સંતો બધા મંદિરભાઈઓ પર રાજી છે, એના દીકરાઓ પર બધા સંતો રાજી છે ને વિશેષ રાજી થાય. અમે ભગવાનની પ્રાર્થના કરશું, વંદરાવનની હરિકૃષ્ણ મહારાજની પાસે નારાયણદેવની પ્રાર્થના કરશું કે હંમેશા સદાય સુખી રહે, ભજન કરવાને બળ મળે. એવી તેના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણી વિરામ. પધાર્યા છે સર્વે સંતો આરતી કરીશું અને અહીંયા સંતોના આશીર્વાદનું સમાપન કરીશું. સદગુરુ સ્વામી પ્રભુ
શ્રી નર નારાયણ દેવ સ્વામિનારાયણ
કાંઈ તું દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ પીછે તારી દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ પીછે તારી જીવો કરે જાય ભૂલ નહીં તારી યારી તારી દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ પીછે તારી દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ પીછે તારી જીવો કરે જાય ભૂલ નહીં તારી યારી
છેલ્લી લઈ લો હરિદાની હકતા હકતા પહોંચી ગયા અને પેલા વાટ જોતા થયો લાલ સનેડો 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 લાલ સનેડો અમને રાયદો હમ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम બોલો રામચંદ્ર ભગવાન